तैयारी चालू है। आप कहाँ से है राजू भाई? हाँ मैं गए हवाई गया था मालो ठेला दे उपड़ो होवे गुड मॉर्निंग मित्रों, જય સિયારામ। અત્યારે સવારના 7 વાગી ગયા છે અને ફ્રેશ થઈ ગયું છું। તો આજે જવાનું છે સુરત। અત્યારે પૂજા કરીને અમે જઈશું ડાયમંડ માર્કેટ, પછી ત્યાંથી બધું કામ પતાવીને સુરત બાજુ જઈશું। 10-15 મિનિટ માળા કરી આવી, પછી જોઈ રાજુભાઈ શું બનાવે છે। અત્યારે તો તૈયારી ચાલુ છે એની, જોઈ શું બનાવે છે। તો ફાઇનલી અત્યારે પૂજા થઈ ગઈ છે અને બટાકા પૌવા ને એવું બને છે। તો નાસ્તો કરીને આપણે પછી નીકળશું ઓફિસ જવા માટે। સવારમાં ચાની ચુસ્કી લે છે राजूभाई ने। राजूभाई क्या लगाया है? बटाका पौवा है और भाखरी है, तिखारी है, दूध है, चाय है। जमावट कर दिया है। बटाका पौवा अभी बना नहीं है, बनेगा है कि नहीं? गांव में बारिश है? नहीं है, नहीं है, वो आता है बंद हो जाता है। हल्का हल्का आता है। हाँ हाँ, आता है बंद हो जाता है। बम्बई में ऐसा ही है, उधर भी ऐसा ही है। आप कहाँ से है राजू भाई? कहाँ से है? हाँ बोलिए, बिहार दरभंगा से बोलिए। तो बटेका पौवा बनता हो એવું લાગે છે। बढ़िया बना है कि अभी बन रहा है? अभी तो पनीर है। दिखने में तो अच्छा लग रहा है। अच्छी रहेगा। બટેકા પૌવા, દૂધ, ચા, ભાખરી ને બધું આવી ગયું છે। સરસ મજાનો નાસ્તો। તો આપણે જમી લેવી। મેઘાલયથી લાવ્યા છે કંઈક મોઢામાં સગળવાનું, અને બે ભાઈઓ ગોતે છે નામ। ખાવ તો એકદમ આમ લાગે કઈ છે જ નહીં, થોડીક વાર થાય ને એટલે તીખારા થાય મોઢામાં, એવું કંઈક છે। નામ મળ્યું લાગે છે, હજી મળ્યું નથી। આદું હતું નાગરવેલના પાંદડાનું છે એક મિનિટ આવું તો ઉભો રે। હા એક મિનિટ, આ ઓલા પણ છે શું બીકે છે? ના ના એ નથી, આ અલગ છે। આ પાંદડા ખવડાવતા હતા, સ્ટ્રોંગ ના પેટના પાંદડા। નાગરવેલના પાન છે, એની ઉપર કંઈક આવે એવું છે। પીપલી હર્બલ એલી આવું મેઘાલયથી લઈને આવ્યા છે, કંઈક આમ અલગ જ।
એટલે વ્યસન કરતા હોય એને ખવડાવી જો ને ખાને કા નહીં एक જ નાખો इसके ऊपर रख दो, रस लेने का खाली रस लेने का चूसने का चूसने का दादू भाई ने ले लिया है हाँ बा देखने का मत हो EMI 1000 रुपये का प्रोग्राम आता है महंगा मैं गाना हवाई जा था मालो ठेला लेके उपड़ो હવે अभी जा रहे हैं बैग तैयार हो गया है તૈયાર દાલ તૈયાર થઈ ગયા છે જાય છે માર્કેટ તો હવે જાવી છે માર્કેટ રિક્ષા લઈ વરસાદ કાંઈ છે નહીં તડકો છે એટલે વાંધો નહીં તો હવે અમે રિક્ષામાં બેસી ગયા છવી અને અહીંયા બોમ્બેમાં મીટરવાળી રિક્ષા છે એટલે તમે એક જણા બેહો કે 3 જણા બેહો પૈસા સરખા જ લાગે તમે અહીંયા જાઓ મીટર સિસ્ટમ બહુ સારી છે અહીંયા બોમ્બેમાં તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડાયમંડ માર્કેટ અને વાગી ગયા છે સવારના 10 અત્યારે હવે થોડું કામ પતાવીને પછી નીકળી જશું સુરત જવા માટે માર્કેટ પહોંચ્યાના 5 થી 10 મિનિટ થઈ જાય ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને લગભગ એ પણ 20 થી 25 મિનિટ જેટલો વરસાદ આવ્યો અત્યારે માર્કેટમાંથી નીકળીને અમે આવી ગયા છીએ રોડ ઉપર અહીંયાથી હવે બસ પકડી નીકળશું અમે બાંદ્રા ટર્મિનલ જવા માટે ત્યાંથી ટ્રેન પકડશું દિલ્હી તો વરસાદમાં પલળતા અમે પહોંચી ગયા છીએ બાંદ્રા ટર્મિનલ અહીંયાથી હવે ટ્રેન પકડી સુરત સીધા રઘુભાઈ ક્યાં જાવ ઠેલા લઈ સુરત એમ હા પૌવાની મજા લેવાની રાજુભાઈ ડબ્બો બાંધી દો છે એટલે પછી પૌવા ખાવા આપણે તો ખાઈ નાખી પૌવા આજે ટ્રેન 10-15 મિનિટ લેટ હતી તો અત્યારે સુરત સ્ટેશન આવી ગયું છે વાગી ગયા છે 6:45 જેવો સમય થઈ ગયો છે અને હવે હું અને દકુભાઈથી રિક્ષા લઈને જાવી છીએ જકાત નાકા ત્યાંથી ભરતભાઈને ઘરે અમારું જમવાનું છે બધાને અત્યારે સ્ટેશનથી સીધો હું આવી ગયો છું વ્રત ચોક અહીંયા અમારા મોટા ભાઈ છે બાપુજીનો છોકરો એને ઘરે અમારે બધાને જમવાનું છે તો અત્યારે સીધો અહીંયા જ આવ્યો છું હવે શું પ્લાન છે કાંઈ ખબર નથી કંઈક સરપ્રાઈઝ તો હશે જ બધા ભેગા થયા છે એટલે અને જોઈએ હવે શું પ્લાન છે લે બધા વેલકમ કરવા આવી રીતે ઊભા છે એમ હા
કયા ગામનો મોર છે આ? આંબડીનો મોર છો? કેવી બની સેન્ડવિચ? માહી સેન્ડવિચ કેવી બની છે? હું ઢોળ્યું તું માહી હમણાં? મમ્મા ખીજાણી? પછી સુરસુર્યું થઈ જાય, વાગશે ને એટલે. વીતી ગયો. બારી બંધ કરી દેજો, કાનમાં પડઘા પડી જાય. હા તો ગાવું જ પડે ને. થોડાક એટલે 4 ગણા જ છે જો. ઘરના છે. ઈ તાર પપ્પાને ને નો ગણવાના હોય. અમને જ ગણો. ઘરના કહેવાય, આ હેતુભાઈ ઘરના કહેવાય. હા, 2 જ જણા ઘરના છે. કે ખાલી એક જ મહેમાન છે, તો આ પછી શું છે? હું થોડો મહેમાન છું. એને મસ્તી બોલો. તો ગાતો ખરી પણ ગીત ગાતો. સોસાયટીમાં ભજન વાગતા હતા એટલે ટાઈમ નથી રહ્યો રેકોર્ડિંગ કરવાનો. અત્યારે અમે જાવીશું ઘરે અને વાગી ગયા છે 11. તો અત્યારે હું ને મારી વાઈફ બેને ઘરે પહોંચી ગયા છીએ. મારી ભાઈને ત્યાં જમવાનું હતું. અમે બધા મામા ભાઈના છોકરા બધા ભેગા થયા હતા. ઘણા ટાઈમ પછી અમે બધા મળ્યા અને એ મારા ભાભીએ સેન્ડવિચ બનાવી હતી અને સરસ બની હતી સેન્ડવિચ. પછી બધા બેઠા અને વાતચીત કરી. ગપાટા ઠોક્યા બધાએ. છોકરાઓ રમતા હતા અને પાણી આવે એના મામા એટલે બાંધતા હતા. એ તમે વિડીયોમાં જોયું છે. તો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો થાય છે. ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય સિયારામ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને લાગતા વળગતાને
મોકલી દેજો વિડીયો.